બિહારનું ઇલેક્શન રાજનીતિ બિહારની કંઈક અલગ અને હવે શરૂઆતી રુઝાન જે આવ્યા છે 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે હજી સુધી કોઈ સીટનું પરિણામ ભલે ન આવ્યું હોય પરંતુ અહીંયા શરૂઆતી રુઝાનમાં એનડીએ અત્યારે આગળ ચાલી રહી છે એટલે કે એનડીએ જે વાયદા અને વચનો કર્યા તેના પર જનતાએ વોટિંગ કર્યું હોય તેવું લાગી રહ્યું છે 243 બેઠકોના રુઝાન જી કૃષ્ણા શું અપડેટ જે બિલકુલ 243 બેઠકના રુઝાન સામે આવી ગયા છે અને એમાં અત્યારે દેખાઈ રહ્યું છે કે એનડીએ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું હોય આ રુઝાનમાં એવું સ્પષ્ટપણે દેખાયું છે 122 બેઠકો જોઈતી હોય છે કોઈ પણ એક ગઠબંધનને સરકાર બનાવવા માટે અને એમાં અત્યારે એનડીએ ખૂબ પ્રબળતાથી આગળ વધી રહી છે જે પ્રમાણે અત્યારે અપડેટ આવી રહી છે ભારતીય જનતા પાર્ટી 49 બેઠકો પર આગળ ચાલી રહી છે એનડીએમાં અને જેડીયુ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે 52 બેઠકો પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એમજીબીની જો આપણે વાત કરીએ મહાગઠબંધનની તો કોંગ્રેસ 26 બેઠકો પર અને આરજેડી એટલે 37 બેઠકો પર આગળ ચાલી રહી છે એટલે ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયા આ ચિત્રમાં મહાગઠબંધનમાં મહાગઠબંધનમાં એ આરજેડી આગળ ચાલી રહી છે પરંતુ સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે કે એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે રુઝાનમાં હવે આગળ આ જ પ્રકારે વલણ ચાલુ રહે છે કે પછી એમાં કોઈ મોટી ઉથલપાથલ થાય છે જોવાનું રહેશે પરંતુ મોટા ચહેરાઓમાં કેસરીલાલ યાદવ કે જેઓ અત્યારે આ વખતે ખૂબ જ રહ્યા હતા સેન્ટર ઓફ અટ્રેક્શન તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ કે જેઓ પાછળ ચાલી રહ્યા છે આ ઉપરાંત બીજો એક ચહેરો કે જે આ વખતે જેણે ખૂબ ધ્યાન ખેંચ્યું હતું એ છે મૈથિલી ઠાકુર 25 વર્ષની જો એ જીતે છે તો એ બિહારમાં સૌથી યંગેસ્ટ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી બનશે સૌથી યંગેસ્ટ ધારાસભ્ય બનશે આ પહેલા 1951માં એક મહિલા હતા જેઓ ધારાસભ્ય બન્યા હતા 25 વર્ષની ઉંમરે એટલે એના પર સૌ કોઈની નજર છે મૈથિલી ઠાકુર કે જેઓ હાલ અલીનગર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે એ સીમાંચલનો એ ઉત્તરી બિહારનો એ પ્રદેશ છે કે જ્યાં સૌથી વધારે જ્યાંથી માઇગ્રેશન થતું હોય છે જ્યાં સૌથી વધારે એ લોકો રહેતા હોય છે કે જે અન્ય રાજ્યોમાં પલાયન કરતા હોય છે મજૂરી માટે ને આ વખતે ખૂબ જ એ રસપ્રદ મુદ્દો એટલા માટે પણ રહ્યો હતો કે આ વખતે ઇલેક્શન જે થયું એ છઠ પૂજા અને દિવાળીની આસપાસ થયું હતું કે જ્યારે આ બધા જ માઇગ્રેટર્સ આ બધા જે શ્રમિકો એ પોતાના વતન આવ્યા હતા અને એટલા માટે એ પણ જોવાઈ રહ્યું છે કે એની કેટલી મોટી ઇફેક્ટ થાય છે આ એ પ્રદેશ છે સીમાંચલ કે જ્યાંથી મૈથિલી ઠાકુર કે જેઓ લડી રહ્યા છે અલીનગર બેઠક પરથી અને મૈથિલી ઠાકુરે પોતે પણ કહ્યું હતું કે મારી બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ નક્કી કરી છે અને ઘણા બધા ત્યારબાદના નિવેદનો એમના સામે આવ્યા હતા જ્યારે એમને પૂછવામાં આવતું હતું કે શું કરશું ત્યારે એમની પોલિટિકલ મેચ્યોરિટી એટલી ખાસ નહોતી દેખાતી પરંતુ જાણીતો ચહેરો છે અને તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે મોકામાંથી જેડીયુના અનંત કુમાર કે જેઓ આગળ ચાલી રહ્યા છે આ પણ એક એવો ચહેરો કે જે ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો હતો સ્વાભાવિક છે કે એ એક બાહુબલી તરીકે ઓળખાય છે અનંત કુમાર વારંવાર જીતતા આવતા નેતા છે અને આ વખતે જ્યારે આપણે જોયું હતું કે એમને એ મોકામામાં હિંસા થઈ હતી અને જનસુરાજ પાર્ટી જેના માટે પ્રચાર કરી રહી હતી એ એક નેતાનું જેનું મૃત્યુ થયું હતું હિંસામાં ગોળીબારમાં ત્યારબાદ અનંત સિંહને જેલમાં નાખવામાં આવ્યા હતા અને અનંતસિંહ માટે કુલ લલનસિંહ કેન્દ્રીય મંત્રી પ્રચારમાં ઉતર્યા હતા મોટી આખી ફોજ ઉતરી હતી 70ની ગાડીઓનો કાફલો આપણે જોયો હતો ઇલેક્શન કમિશનને ફરિયાદ પણ થઈ હતી અને ઘણા બધા વિવાદ અનંતસિંહની આગળ પાછળ દેખાયા હતા અનંતસિંહ આ વખતે અત્યારે આગળ ચાલી રહ્યા છે આ મોકામાં બેઠક પરથી અને 200 કરતાં વધારે બેઠકોના વલણ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે અને આ વલણમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એનડીએ અત્યારે આ રુઝાનમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે પ્રતિ સૌથી મહત્વની બાબત એ પણ છે કૃષ્ણા કે એનડીએ ભલે અત્યારે આગળ વધી રહ્યું હોય પણ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આરજેડી જેડીયુ કરતાં પણ આગળ જેડીયુ અત્યારે 56 બેઠક પર આગળ છે અને મુકેશભાઈ આપે એ જ કહ્યું હતું કે જે ભલે એક્ઝિટ પોલ આવી ગયા હોય બધા એનડીએની સરકાર બતાવી રહ્યા હોય એક બે એક્ઝિટ પોલને છોડીને કે જે મહાગઠબંધનની સરકાર બનતા દેખાઈ રહી છે પણ આરજેડી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે તે પણ એક વાત સાબિત થઈ રહી છે કારણ કે ભાજપ 70 બેઠકો પર આગળ છે આરજેડી 60 બેઠકો પર આગળ કોઈ શંકા નથી આરજેડી મોટી પાર્ટી બનશે કારણ કે આરજેડીને તેજસ્વીને યુવા મતદારોનો વોટ વધુ શેર મળ્યો છે કારણ કે જે પલાયનનો ઇસ્યુ અને બેરોજગારનો જે ઇસ્યુ હતો એના ઉપર એણે ખૂબ કામ કર્યું છે એટલે એ જે વોટ શેર છે એ ચોક્કસ તેજસ્વી યાદવને જઈ રહ્યા છે મહિલાઓના વોટ જરૂર ભાજપ અને જેડીયુ તરફ ગયા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ જે બહારથી આવેલા આ વખતનું જેમ અગાઉ કૃષ્ણાએ કીધું કે આ જે આટલું વોટિંગ વધ્યું છે 69% જેટલું એવરેજ એ આ છઠ પૂજાને કારણે વધ્યું છે કારણ કે લોકો અહીંયાથી છઠ પૂજા જાય છે એટલે 15 થી 20 દિવસ હા અને તમે જુઓ 12 રાજ્યોની અંદર અગાઉ કહેતા હતા સાહેબ પણ હું એમ કહું કે 12 રાજ્યોની અંદર બિહારના જો લેબરો ના આવે ને તો સાહેબ 12 રાજ્યોની ફેક્ટરીઓ બંધ થઈ જાય
એટલે જે 40 લાખ લોકો જ્યારે કોરોનાની અંદર બિહારીઓને મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવી પડી હતી. એટલે આ બિહાર એવું રાજ્ય છે, વસ્તીની દ્રષ્ટિએ મોટું છે, ભૌગોલિક દ્રષ્ટિને મોટું છે. તમે ચંદ્રગુપ્ત મૌર્ય લો, સમ્રાટ અશોક લો કે ચાણક્ય લો, આ બિહારના ભૌગોલિક ક્ષેત્રને પણ જો જાણવાનો પ્રયત્ન કરશો, અને બીજું આની અંદર બે ભાગ પાડી લો, એક નેપાળ બોર્ડર અને એક વેસ્ટ બેંગાલ બોર્ડર. હવે નેપાળની જૈનજીની રાજનીતિ અહીંયા જોવા મળી રહી છે, જે સીધી તેજસ્વી યાદવના પક્ષમાં જઈ રહી છે. અને જે પશ્ચિમ બંગાળની જે રાજનીતિ છે, એસઆઈઆરની ઇફેક્ટ છે, જે મુસ્લિમ વોટ બેંક છે, કિશનગંજ, અરૈયા અને જે આખો પૂર્વી બિહારનો જે વોટ એરિયા છે એ મુસ્લિમ છે. એમાં એઆઈએમની કદાચ એકાદ સીટ મળે, બાકી એમનું વર્ચસ્વ ત્યાં ઘટી રહ્યું છે. અને આરજેડીનું જોર બધી જગ્યા વધી રહ્યું છે. આપણે જોઈએ છે કે આરજેડીમાં અને જેડીયુમાં મુસ્લિમ વોટના કારણે જેડીયુને સાંભળી રાખ્યા છે ભારતીય જનતા પાર્ટી. હવે ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો કયો? સમ્રાટ ચૌધરી. હવે સમ્રાટ ચૌધરી પોતે 9 કેસની અંદર ગુનાહિત એમાં છે, જેને જેડીયુએ ઉમેદવાર બનાવ્યા અનંતકુમાર, એ અત્યારે જેલમાં છે ને અત્યારે આપણે અહીંયા જોઈએ છે કે એ આગળ ચાલી રહ્યા છે. એટલે આ બધા રાજનીતિમાં તો શું છે, હવે એ નૈતિકતાની વાત અને સૈદ્ધાંતિક વાતો તો આપણે બાજુએ મૂકીએ, પરંતુ જે જીતા વહી સિકંદર, એમાં એ છેલ્લે તો આપણે એ જ કહેવું પડે. એટલે આ રાજનીતિની એક નવી દશા જરૂર તમને બતાવશે. નવા જે 2027માં જે ચૂંટણીઓ આવી રહી છે એનું શીખ આપણે અહીંથી લઈ શકીશું કે જો તમારે તાત્કાલિક વોટ બેંક શેર કરવો હોય તો મહિલાઓને ખુશ કરો ને, એ 1 મહિના 2 મહિના પહેલા યોજનાઓ બનાવો અને એની અંદર પૈસા નાખો. એટલે આજે હવે શું છે કે લોકોને વિશ્વાસ નથી રહ્યો. રાજકીય નેતાઓના જે કમિટમેન્ટ હોય છે કે અમે આવીને આ આપીશું, પેલો કે 1 કરોડ નોકરી આપીશું એવી ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરી, અને પેલો કે અમે હર ઘર સે એક નોકરી આપીશું. અરે 12 લાખ કરોડ રૂપિયા થાય ભાઈ, તમે 25,000 રૂપિયા આપો ને તો 3 કરોડ લોકોને નોકરી આપતા, તો તમારી પાસે તમારું બજેટ જ 3.25 લાખ કરોડનું છે બિહારનું, તો તમે 12 કરોડ લાવશો ક્યાંથી? એટલે આવા બેહુદા સ્ટેટમેન્ટના કારણે આજની જનતા સમજે છે, જાણે છે કે આ રાજનેતાઓ જે ફાયદો લેવાના છે, પરંતુ હા ચોક્કસ વિકાસની રાજનીતિ ઉપર વોટ થયા છે અને વિકાસ થયું છે. કેન્દ્રની યોજનાઓ પહોંચી છે સાહેબ. 2 લાખ કરોડ રૂપિયાનું જીએસટી આવતું હોય તો સાહેબ ત્યાં પૈસા પહોંચવાના, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે કામ, સુગર મિલ, આ તે નાખવાનું છે. પરંતુ અહીંયા વાત પીકેની છે. પીકે એક મને એવું લાગતું હતું કે બીજો કેજરીવાલ ઉભો થઈ રહ્યો છે, પણ કેજરીવાલ છે આપણા જે આંદોલનના કારણે ચાલી ગયા, પરંતુ અહીંયા એને 3 વર્ષ ખેતી કરી છે. 3 વર્ષ એટલા ગામ ખૂંદ્યા છે અને ખૂંદીને એને જે પોતાના બિહારના જે જનમાનસમાં સ્થાપિત થયેલા મુદ્દાઓને એને મૂક્યા, અને એના કારણે કદાચ 3 વર્ષની અંદર પીકે થોડોક આની અંદર દેખાયો. પણ પીકે એવું કહે છે કે યા તો અર્શ પર યા તો ફર્શ પર, અને જો બીજેપી સરકાર બનાવશે તો હું રાજનીતિ છોડી દઈશ ને તમે, અને એના સ્ટેટમેન્ટમાં બહુ જોરદાર હોય છે. એટલે અત્યારે એટલું બોલે છે, અને 10-15 વર્ષ જોઈએ કોઈ પણ પાર્ટીને મજબૂત થતા, 10-15 વર્ષ જોઈએ. અને હવે જાગૃતિનું પ્રમાણ આપી તો કે 1951 પછી જો સૌથી વધારે મહિલાએ વોટિંગ કર્યું હોય તો આ બિહારની અંદર છે. એટલે આ શું દર્શાવે છે કે જેને આપણે અભણ જાતિ, લેબર જાતિ, પ્રજા જાતિ એ પણ વોટ આપવા નીકળે છે. એટલે હવે રાજનીતિમાં પરિવર્તન ચોક્કસ દેખાઈ રહ્યું છે. આવનારા સમયની અંદર તમે ચિરાગ પાસવાન યુવા, તેજસ્વી યાદવ યુવા કોને ન ગમે? એટલે જૈનજી તમે જુઓ નેપાળની સરકારને ઉખાડીને ફેંકી દે. એટલે આ જે આંદોલનો છે એ જો યુવાઓની સમસ્યાઓ ઉપર ધ્યાન નહીં આપે, સરકાર ધ્યાન નહીં આપે, તો કદાચ નવા આંદોલનો ભડકી શકે એમ છે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, ત્યાં બાહુબલી પણ ચરમસીમાએ છે, બધું જ છે. પરંતુ જ્યારે વોટરને વોટ આપવા જાય છે ત્યારે તે શું જુએ છે કે ભાઈ આ 3માંથી સારા કોણ? હવે મને બતાવો કોંગ્રેસનો મોટો હીરો કોણ બિહારમાં? નીતિશ, તેજસ્વી ને પીકે, 3 ચહેરાના પોસ્ટરો વધારે બિહારમાં દેખાય છે. ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો કોણ? કેમ શા માટે મોદી સાહેબે 15 દિવસ અમિત શાહ સાહેબને બિહારમાં રોકાવવું પડ્યું? મોરિયા હોટલની અંદર બેસીને ચૂંટણી પ્રચાર કરવો પડ્યો? કેમ? કારણ કે બિહાર એક એવું કેન્દ્ર છે, બિહાર અને યુપી જે છે એ વડાપ્રધાન અત્યાર સુધી નક્કી કરતા આવ્યા છે, કેન્દ્રનું શાસન નક્કી કરતા આવ્યા છે. એટલે બિહારને સહેલાઈથી લેવી ના શકાય. એના માટે સામ દામ દંડ જે પણ નીતિ અપનાવવાની હોય બિહાર માટે અપનાવશે. પરંતુ